ગુડ આફ્ટરનૂન. એકાઉન્ટમાં પહેલા ભાગમાં 10મું ચેપ્ટર કાચું સરવૈયું. હિસાબી પદ્ધતિની પ્રક્રિયા યાદ આવતી હોય તો પહેલા ચેપ્ટરની અંદર હિસાબી પદ્ધતિની પ્રક્રિયા હતી. એમાં સૌથી પહેલાં આવતું હતું વાઉચર, પ્રથમ પગથિયું. બીજું પગથિયું હતું વ્યવહારોની ઓળખ. ત્રીજું પગથિયું હતું આમનોંધ અથવા પેટાનોંધ. પહેલાં વાઉચર, પછી વ્યવહારોની ઓળખ, એના પછી આમનોંધ અથવા પેટાનોંધ. એના પછીનું સ્ટેપ આપણે છેલ્લે જોયું ખાતા વહીમાં ખતવણી. આ ચોથું પગથિયું. હિસાબી પદ્ધતિની પ્રક્રિયામાં પહેલાં વાઉચર આવે, પછી વ્યવહારોની ઓળખ થાય, એના પછી આમનોંધ બનાવી, આમનોંધ ન બનાવી હોય તો પેટાનોંધ. પેટાનોંધમાં આપણે જોઈ ખરીદ નોંધ, ખરીદ પરત, વેચાણ, વેચાણ પરત, રોકડ મેળ, પેટા રોકડ મેળ તમારે નીકળી ગયો, બરાબર. એના પછી ખાતા વહીમાં ખતવણી કરી, ખાતું બનાવ્યું, ખાતાની બાકી છેલ્લે આપણે શોધી, બરાબર. એ ખાતાની બાકી બની ગયા, ખાતા વહીમાં ખતવણી થઈ ગયા પછી આખા વર્ષ દરમિયાન આ આખા વર્ષની પ્રોસેસ થઈ ગઈ. આ આખા વર્ષની શું થઈ ગઈ? પ્રોસેસ. 1 વર્ષ થઈ ગયું વાઉચર શીખ્યા ત્યારથી લઈને અહીંયા સુધીમાં આખા વર્ષની પ્રોસેસ થઈ. તો આખું વર્ષ તમે કર્યું, એના પછી આ બધા હિસાબો લખ્યા, એમાં ક્યાંય ભૂલ નથી રહી ગઈ ને? એ ભૂલ છે કે નહીં એ ચેક કરવા માટે થઈ અને એક ટ્રાયલ બેલેન્સ. ટ્રાયલ બેલેન્સ એટલે જેને બોલાય કાચું સરવૈયું. એ ખાતા વહીમાં ખતવણીના આધારે કાચું સરવૈયું બનાવાય. શું બનાવાય? શું કામ બનાવે કાચું સરવૈયું? લખાયેલા હિસાબો જે છે એ ગાણિતિક દ્રષ્ટિએ સાચા છે કે નહીં તે જાણવા માટે, એટલે કે તમે જે હિસાબો લખ્યા છે એ બધા સાચા છે કે નથી એ જાણવા માટે થઈ અને એક કાચું સરવૈયું બનાવાય. અને કાચું સરવૈયું બની જાય પછી એમ થાય કે આ બધું બરાબર છે, તો એના આધારે વર્ષના અંતે શું તૈયાર થાય? વાર્ષિક હિસાબ. વર્ષના અંતે અંતિમ પગથિયું. હિસાબી પદ્ધતિની પ્રક્રિયાનો અંતિમ તબક્કો કયો આવે? વાર્ષિક હિસાબ. તો કાચું સરવૈયું જે છે ને, કાચું સરવૈયું, બરાબર, એ એક પ્રકારનું પત્રક છે. એક પ્રકારનું શું છે? પત્રક છે. એ શું દર્શાવે છે કે ભાઈ એ લખાવેલા હિસાબો જે છે એ ગાણિતિક દ્રષ્ટિએ કેવા છે, સાચા છે કે નહીં, એ કોણ દર્શાવે? કાચું સરવૈયું. બીજી વાત કરી તો કાચું સરવૈયું જે છે એ ખાતા વહી અને વાર્ષિક હિસાબ, ધ્યાન રાખજો શબ્દ બોલું જોઈએ, ખાતા વહી અને વાર્ષિક હિસાબ આ બંનેને જોડતી કડી છે. કોને જોડતી કડી છે? કાચું સરવૈયું એ ખાતા વહી અને વાર્ષિક હિસાબ આ બંનેને જોડતી શું છે? એક કડી છે, બરાબર. આ એક બાબત ખાસ ધ્યાન રાખજો કે કાચું સરવૈયું એ ખાતા વહી અને વાર્ષિક હિસાબ બંનેને જોડતી કડી છે. કાચું સરવૈયું ક્યારે બનાવાય? તો વર્ષના અંતે બને, ખાતા વહી બની ગયા પછી અને વાર્ષિક હિસાબ બનાવતા પહેલાં. ક્યારે કાચું સરવૈયું બને? ખાતા વહી બની ગયા પછી અને વાર્ષિક હિસાબ બનાવતા પહેલાં આપણે શું બનાવીએ છીએ? કાચું સરવૈયું. કાચું સરવૈયું બનાવવાનો મુખ્ય હેતુ શું? હમણાં જ હું બોલ્યો, કાચું સરવૈયું શું કામ આપણે બનાવીએ છીએ? એ બનાવવાનો મુખ્ય હેતુ શું? કાચું સરવૈયું જે આપણે બનાવી એ બનાવવાનો મુખ્ય હેતુ કયો? તો વર્ષ દરમિયાન જે હિસાબો લખ્યા છે, આખા વર્ષ દરમિયાન જે હિસાબો લખ્યા છે એ હિસાબો ગાણિતિક દ્રષ્ટિએ સાચા છે કે નહીં એ જાણવા માટે થઈ અને જે પત્રક આપણે બનાવી છીએ, પત્રકને આપણે શું કહીએ છીએ? કાચું સરવૈયું. તો કાચું સરવૈયું બનાવવાનો મુખ્ય હેતુ શું? તો લખાયેલા હિસાબો ગાણિતિક રીતે સાચા છે કે નહીં એ જોવું એ કાચા સરવૈયાનો મુખ્ય હેતુ છે. ખ્યાલ આવે છે? કાચું સરવૈયું કોના પછી બનાવાય? ખાતા વહીમાં ખતવણી પછી. અને કોના પહેલાં? વાર્ષિક હિસાબ બનાવતા પહેલાં. કોને જોડતી કડી છે? કાચું સરવૈયું કોને જોડતી કડી?
ખાતા વહી અને વાર્ષિક હિસાબ આ બંનેને જોડતી કડી છે. કોણ? કાચું સરવૈયું. તો કાચું સરવૈયું, કાચા સરવૈયાનો અર્થ શું થાય? અર્થની વાત કરીએ આપણે. અર્થ કાચું સરવૈયું, આનો એક અર્થ જોઈએ આપણે. તો એનો અર્થ શું થશે? તો વર્ષ દરમિયાન લખાયેલા હિસાબો ગાણિતિક દ્રષ્ટિએ, એટલે ક્યાંય આંકડાની ક્યાંય ભૂલ નથી ને એમ, ગાણિતિક દ્રષ્ટિએ સાચા છે કે નહીં તે જાણવા માટે જે પત્રક બનાવવામાં આવે છે તેને કાચું સરવૈયું કહે છે. વર્ષ દરમિયાન તમે જે લખાયેલા હિસાબો જે છે એ ગાણિતિક દ્રષ્ટિએ સાચા છે કે નહીં એ જાણવા માટે જે પત્રક બનાવવામાં આવે છે, ધ્યાન રાખજો, કાચું સરવૈયું એ એક પત્રક છે, ખાતું નથી. કાચું સરવૈયું કોઈ ખાતું છે નહીં, એ શું છે? એક પ્રકારનું પત્રક છે. બરાબર? તો કાચું સરવૈયું એક પત્રક છે. વર્ષ દરમિયાન તમે જે લખાયેલા હિસાબો જે છે એ ગાણિતિક દ્રષ્ટિએ સાચા છે કે નહીં તે જાણવા માટે જે પત્રક આપણે બનાવી છીએ, પત્રકને શું કહેવાય? કાચું સરવૈયું. બરાબર? આપણે એ રીતે પણ લખી શકીએ કે કાચું સરવૈયું એ આ એક માર્કમાં પૂછાય છે, એ ખાતું નથી પરંતુ પત્રક છે. આ એક ખાસ ધ્યાન રાખજો. એક પ્રકારનું શું છે? એ પત્રક છે. ખાતું આપણે ઓલામાં ખાતા વહીમાં કેમ ખાતા બનાવે, ખાતું નથી, એક પ્રકારનું શું છે? ખાલી પત્રક છે. ચેક કરવા માટે. શું ચેક કરવા માટે બનાવીએ આપણે? કે હિસાબો જે લખ્યા છે એ સાચા છે કે નહીં. બરાબર? એ જાણવા માટે આપણે કાચું સરવૈયું બનાવીએ. બીજી વસ્તુ, કાચું સરવૈયું જે છે, કાચું સરવૈયું એ ખાતા વહી અને વાર્ષિક હિસાબને, હમણાં છેલ્લે મેં સમજાવ્યું એમ, વાર્ષિક હિસાબને જોડતી કડી છે. વાર્ષિક હિસાબને જોડતી શું છે? એક કડી છે. બરાબર? એક એ ખાસ બાબત ધ્યાનમાં રાખવાની રહે આપણે. બરાબર? કાચું સરવૈયું જે છે એ તમારા ધંધાની સાચી અને વ્યાજબી પરિસ્થિતિ, એટલે ધંધાની અંદર શું ચાલી ગયું આખા વર્ષ દરમિયાન એ દર્શાવવા માટે બનાવવામાં આવે છે. હવે ખાસ કરીને વાત એ બનાવવાની છે કે કાચા સરવૈયું બનાવવા માટેની બે પદ્ધતિ હોય. એક સરવાળાની પદ્ધતિ છે અને બીજું ખાતાની બાકીની પદ્ધતિ છે. સરવાળાની પદ્ધતિ ક્યાંય ઉપયોગમાં આવતી નથી અથવા એનો ક્યાંય ઉપયોગ થતો જ નથી. એટલે તમારે એક જ વસ્તુ શીખવાની છે, ખાતાની બાકીની પદ્ધતિ. કઈ પદ્ધતિ? ખાતાની બાકી. અને ખાતાની બાકીની પદ્ધતિ શીખવી હોય તો એના માટે તમને એક વસ્તુ લખાવું છું કે દરેક ખાતાની અમુક ફિક્સ બાકી હોય, એ તમારે પાકી કરવી પડશે. કે અમુક ખાતા હોય, ગમે ત્યાં સુધી ભણશો ને ત્યાં સુધી યાદ રાખજો આ વસ્તુ. બરાબર? અમુક ખાતા હોય એની બાકી ફિક્સ જ હોય, એ તમારે મૂકવી પડશે જાતે. તો એ પહેલાં પાકું કરવું પડશે, ખાતાની બાકી. તો એના માટેનું એક તમને કોષ્ટક બનાવું. આપણે અહીંયા લખી ખાતાની બાકી. ખાતાની બાકીઓ, કોઈ પણ ખાતાની બે બાકી હોય, એક ઉધાર બાકી અને બીજું જમા બાકી. તો ઉધાર બાકી કોની કોની હોય એ ખાસ ધ્યાન રાખજો. કોની કોની ઉધાર બાકી હોય? સૌથી પહેલાં વાત કરું તમને, તો સૌથી પહેલાં આપણે વાત કરી મૂડી ખાતું. મૂડી ખાતું એની બાકી હંમેશા જમા જ હોય. મૂડી ખાતું હોય એની બાકી કેવી હોય? જમા. તો તમારે ડિવાઈડ જ કરવાના, ઉધાર કોણ છે ને જમા કોણ છે એ નક્કી કરવાના. તો જ્યાં મૂડી ખાતું આવે ને, મૂડી ખાતું હંમેશા જમા હોય. મૂડી કેવી હોય?
જમા. ઉપાડ, ઉપાડ હંમેશા ઉધાર હોય. ઉપાડ ખાતું એ હંમેશા કેવું હશે? ઉધાર. મૂડી જમા, ઉપાડ ઉધાર. જો તમારું ઉધાર જમામાં ડિવાઈડ કરવાનું, જો તમને થોડુંક ખ્યાલ આવે એટલે હું તમને એવી રીતે કહી શકું. એક ખાલી સમજાવી દઉં, જો કે કાચા સર્વેમાં તમારે કરવાનું શું હોય છે પહેલાં તમને એ થોડુંક સમજાવી દઉં. એટલે હું અત્યારે જે આ વસ્તુ તમને લખવા જાઉં છું ને એનો તમને થોડો ખ્યાલ આવશે. જનરલી તમને આવો એક દાખલો આપે, આવો એક દાખલો હોય, રકમ હોય, બરાબર. હું ખાલી તમને શોર્ટમાં સમજાવવા માગું છું. મૂડી ખાતું 40,000, ખરીદી 20,000 અથવા ખરીદ ખાતું 20,000, પગાર ખર્ચ 10,000, વેચાણ 10,000, જમીન મકાન 20,000. આવી રીતે આપ્યું છે, બરાબર. આ રકમ છે. આમ તમને એમ કે કાચું સર્વે બનાવો તો તમારે કાચા સર્વેમાં કરવાનું શું હોય? તો જે જમા છે ને એને અલગ પાડવાના અને ઉધાર છે એને અલગ પાડવાના. તો દાખલા તરીકે મને ખબર છે કે મૂડી જમા થાય. મૂડી કેવી હોય? જમા છે. ખરીદી ઉધાર, પગાર ઉધાર, વેચાણ જમા, જમીન મકાન ઉધાર. આ મને ખબર છે એટલે હું આવું એક કાચું સર્વે બનાવી નાખું. જો કાચું સર્વે આવું બને. કાચું સર્વે જે છે એ કંઈક આવું કંઈક બને. આ કાચું સર્વે છે, બરાબર. અહીંયા જે છે એ વિગત, અહીંયા ઉધાર બાકી આવે. કેવી બાકી આવે? ઉધાર બાકી. અહીંયા વિગત અને અહીંયા જમા બાકી. બે ભાગમાં વહેંચી દેવાનું. જે જમા બાજુ આવતા હોય ને એને જમા લખાય, ઉધાર બાજુ આવતા હોય ને ઉધાર લખાય. તો મૂડી જે છે એ જમા બાજુ આવે તો હું અહીંયા લખું મૂડી ખાતું 40,000. પછી ખરીદી, તો ખરીદી મને ખબર છે કે ઉધાર છે, ખરીદ ખાતું 20,000. પગાર ખર્ચ ઉધાર આવે તો હું અહીં લખું પગાર ખર્ચ 10,000. વેચાણ મને ખબર છે જમા આવે તો વેચાણ ખાતું 10,000. જમીન મકાન મને ખબર છે ઉધાર આવે તો હું અહીં લખું જમીન મકાન 20,000. પછી આનો ટોટલ કરવાનો. કેટલો થાય આનો ટોટલ? 50,000. આ બેયનો ટોટલ હંમેશા કેવો થાય? સરખો થાય. અમે બે ભાગમાં અમે કાચું સર્વે બનાવ્યું. પણ હવે વાત અહીંયા પ્રશ્ન એ છે કે મને આવડું કેમ? મને ક્યાં ખબર પડી ખરીદી ઉધાર છે? તો એના માટે થઈને હું આ કોષ્ટક બનાવડાવું છું. આ તમને આ જોઈને તમને આ આવડે એના માટે થઈને આ એક કોષ્ટક બનાવડાવું કે તમે આટલું પાકું કરેલું હોય, તમને ખબર જ હોય કે મૂડી કેવી હોય? જમા જ હશે. ઉપાડ આવશે તો ઉધાર, ખરીદી આવે તો ઉધાર, વેચાણ જમા. એના માટેનું આખું કોષ્ટક બનાવો. એટલે જો તમને એ કોષ્ટક આવડતું હશે તો આમાંથી જોઈને તમે આ કરી શકશો. પણ આ ક્યારે આવડશે? આ બનાવતા ક્યારે આવડે? એની માટે તમને શું આવડવું જોઈએ? આજે લખું નહીં. અને કદાચ કોઈ પણ લેવલે ભણવા જશો, કોઈ પણ લેવલે, બરાબર, આ તો તમને આવડવું જ જોઈએ. અહીંયા પછી કોઈ નહીં કે મૂડી જમા થાય, એ તમને ખબર જ હોય કે મૂડી જમા જ થાય. પછી મૂડી ઉધાર બોલો ને તો કોઈક ત્યાં દાંત કાઢે કે આ શું ભણીને આવ્યો. સમજાય? એ વસ્તુ અત્યારે શીખવાનો સમય છે આપણી પાસે. આપણે શીખવાની છે કે મૂડી જમા જ થાય. મૂડીની બાકી કોઈ ઉપરથી હેઠું ઉતારીને એમ કે મૂડીની બાકી ઉધાર ન થાય, જમા જ થાય. મૂડીની બાકી કેવી હોય? હંમેશા જમા જ હોય, બરાબર. એટલે એ આપણે શીખવાનું છે કે ભાઈ આ કેટલાની જમા હોય, કેટલાની ઉધાર હોય, એ હું તમને એક લખી દઉં છું, બરાબર. એટલે આ વસ્તુ તમારી માટે બહુ જ મહત્ત્વનું છે. શું કામમાં આ બાકી શું કામમાં લાગે ને એના માટે થઈને મેં એક્સ્ટ્રા એક તમને સમજાવ્યું કે આ કામમાં લાગે, બરાબર. એટલે આ તમારે ગમે એમ કરીને પાકું કરવાનું રહેશે, બરાબર. ઉપાડ ખાતું, જો મૂડી જમા, ઉપાડ ઉધાર. ખરીદી હંમેશા ઉધાર હોય. ખરીદી કેવી હોય? ઉધાર. વેચાણ જમા હોય. વેચાણ કેવું હોય? જમા. ખરીદી ઉધાર, વેચાણ જમા. વેચાણ પરત ઉધાર હોય અને ખરીદ પરત જમા હોય. ખરીદી કરતાં ઊંધું યાદ રાખવાનું. ખરીદી ઉધાર, વેચાણ જમા. વેચાણ પરત ઉધાર, ખરીદ પરત જમા. કેટલી વસ્તુ થઈ? મૂડી
જમા ઉપાડ ઉધાર ખરીદી ઉધાર વેચાણ જમા ક્યાંય પણ આવે ખરીદ ખાતે તો ખરીદ ખાતે ઉધાર જ હોય વેચાણ ખાતે શું હોય જમા જ હોય ખરીદ પરત જમા વેચાણ પરત ઉધાર તમામ મિલકત યાદ રાખજો તમામ મિલકતનો ચાર્ટ આની માટે ભણેલો હોવો જોઈએ પાછો એ જ ન ખબર હોય કે ફર્નિચર મિલકતમાં આવે તો કોઈ અર્થ નથી બરાબર બધું આવડવું જોઈએ તમામ મિલકત યાદ આવતી હોય તો બિનચાલુ મિલકત ચાલુ મિલકત અને અવાસ્તવિક મિલકતો બિનચાલુમાં ઓલી દ્રશ્ય અદ્રશ્ય જમીન મકાન ફર્નિચર યંત્ર વાહનો અદ્રશ્યમાં પાઘડી પેટર્ન ટ્રેડમાર્ક કોપીરાઇટ બરાબર ચાલુ મિલકતમાં દેવાદાર લેણી હુંડી રોકડ શિલક બેંક શિલક સ્ટોક મળવાની બાકી આવક અગાઉથી ચૂકવેલ ખર્ચ આ બધી જેટલી પણ મિલકત છે ને એ બધી ઉધાર જ હોય મિલકતની બાકી હંમેશા કેવી હોય ઉધાર એમ કે ફર્નિચરનું ખાતું તો ફર્નિચરનું ખાતું કેવું હોય ઉધાર જ હોય જમીન મકાનનું ખાતું ઉધાર જ થાય રોકડ તો રોકડનું ખાતું ઉધાર જ હોય મિલકત જેટલી પણ મિલકત છે એ બધાની બાકી કેવી હોય ઉધાર જ હોય આ તમામ મિલકત એના માટે તમારે યાદ રાખવું હોય તો મિલકતનો ચાર્ટ આપણે બનાવડાયો તો એ પાકો કરવો પડે જેટલી પણ મિલકત છે એ બધી કેવી હોય ઉધાર હોય અને તમામ જવાબદારી છે તમામ દેવું જવાબદારીનો ચાર્ટ ભણ્યા હોય તમે તમામ દેવું જેટલું પણ દેવું છે લીધેલી લોન બરાબર લેણદાર દેવી હુંડી ચૂકવવાના બાકી ખર્ચા બરાબર આ જેટલા પણ દેવા છે એ બધા દેવા જે છે એ બધા કેવા હોય જમા હોય તમામ મિલકતો જેટલી પણ મિલકત છે બિનચાલુ મિલકત ચાલુ મિલકત તમે કોઈ પણ લો એ બધી ઉધાર થાય તમામ જવાબદારી જે છે એ બધી કેવી થાય જમા થાય મૂડી જમા ઉપાડ ઉધાર ખરીદી ઉધાર વેચાણ જમા વેચાણ પરત ઉધાર ખરીદ પરત જમા તમામ મિલકત ઉધાર તમામ જવાબદારી જમા તમામ ખર્ચા જેટલા પણ ખર્ચ છે જો હમણાં ઓલું પગાર ખર્ચ મેં ઉધાર બાજુ લખ્યું હતું યાદ આવતું હોય તો જેટલા પણ ખર્ચા છે ને જેટલા પણ ખર્ચા પગાર મજૂરી રેલવેનું જેટલા પણ ખર્ચા તમે લઈ લો બધા ખર્ચા ઉધાર હોય ખર્ચા બધા કેવા ઉધાર જેટલા પણ ખર્ચ હોય તમામ ખર્ચ કે નુકસાન તમે ઓલો નિયમે ભણી ગયા ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર ઉપજ ખર્ચ ખાતાનો બરાબર તમામ ખર્ચા કે તમામ નુકસાન એ ઉધાર જ હોય તમામ આવક એ બધી શું હોય જેટલી પણ આવક છે મળેલ ડિવિડન્ડ મળેલ કમિશન મળેલ વ્યાજ જેટલી પણ આવક છે એ બધી આવક કેવી હોય જમા હોય ખર્ચા બધા કેવા ઉધાર આવક બધી જમા ગાલખાત નુકસાન છે તો કેવી હોય ઉધાર ગાલખાત પરત આવક છે તો જમા હોય બરાબર અનામત તમામ અનામત છે જેટલી પણ અનામત છે તમામ અનામત જેની પાછળ અનામત શબ્દ લાગે છે સામાન્ય અનામત મૂડી અનામત જેટલી પણ અનામત શબ્દ જેની પાછળ લાગે બરાબર એ બધી અનામત કેવી હોય જમા હોય બરાબર આગળ વાત કરી તો તમને થોડુંક સમજાય એટલા માટે ગાલખાત જો આમાં કેટલી આવે આમાં ગાલખાત ઉધાર હોય પછી ગાલખાત અનામત એ જમા થાય બરાબર ગાલખાત પરત એ પણ જમા હોય એટલે મૂડી જમા ઉપાડ ઉધાર ખરીદી ઉધાર વેચાણ જમા ખરીદ પરત જમા વેચાણ પરત ઉધાર તમામ મિલકત ઉધાર તમામ જવાબદારી જમા તમામ ખર્ચા કે નુકસાન જે દાખલા તરીકે ગાલખાત હોય ઘસારો હોય બરાબર ઘસારો આ બધા જેટલા પણ નુકસાન છે બરાબર એ બધા ઉધાર થાય અને જેટલી પણ આવક છે અનામત છે બરાબર ગાલખાત અનામત હોય ગાલખાત પરત હોય આ બધું જમા થાય કોઈ પણ રીતે ગયેલ માલ ધંધામાંથી કોઈ પણ રીતે ગયેલ માલ જેની પાછળ ગયેલ માલ આવો શબ્દ લખેલો છે આગથી બળી ગયેલ ચોરીથી ગયેલ ઉપાડથી ગયેલ કોઈ પણ રીતે ગયેલ માલ એ જમા જ થાય એ શું થાય જમા થાય અને એનાથી નુકસાન થયું હોય તો કેવું હોય ઉધાર હોય બરાબર જોઈ લો આટલી વસ્તુ આ વસ્તુ તમને આવડવી જોઈએ એટલું યાદ રાખજો એક મિનિટ
કોઈ પણ જામીનગીરી હોય, હજી આની અંદર લખવું હોય ને તો જો જામીનગીરી હોય, કોઈ પણ સરકારી જામીનગીરી કેવું કંઈક રોકાણ હોય, જામીનગીરી હોય, રોકાણ હોય તો એ બધું શું થઈ જાય? ઉધાર થાય. રોકાણ હોય, જામીનગીરી હોય, બરાબર, આવું કંઈ હોય તો એ ઉધાર થાય. એ એક ખાસ ધ્યાન રાખજો. અને આપેલ વટાવ એ કેવો હોય? ઉધાર હોય. અને મળેલ વટાવ એ શું થઈ જાય? જમા થઈ જાય. બરાબર, આટલી વસ્તુ યાદ રાખજો. આમાં આખું ચેપ્ટર આવી જાય. તમે જ્યાં સુધી ભણશો ત્યાં સુધીની બધી ડિટેલ આવી જાય જો આટલું પાકું કરી નાખો તો. બરાબર, આ પાકું કરવું પડે તમારે. બરાબર, હવે જો તમારે હોમવર્કની અંદર ખાલી કહી દો, આપણે હજી ચાલુ જ છે, લેક્ચર ચાલુ જ છે, પણ આ તો અત્યારે યાદ આવ્યું એટલે કહી દઉં ખાલી. બરાબર, તમારે હોમવર્કની અંદર આ ઉધાર બાકી અને જમા બાકી, આજે લખ્યું ને આ 10 વખત. આ કેટલી વખત લખવાનું? 10 વખત. મિલકતનો ચાર્ટ, આપણે જો મિલકત પહેલાં ચેપ્ટરમાં જે મિલકતનો ચાર્ટ જે ભણાવ્યો હતો ને એ 5 વખત. એ કેટલી વખત? 5 વખત. અને જવાબદારીનો ચાર્ટ જે છે, જવાબદારીનો એક બનાવ્યો હતો એની બાજુમાં જ, એ 3 વખત. આટલું લખી અને સબમિટ કરાવવાનું રહેશે સોમવાર સુધીમાં. ક્યાં સુધીમાં? સોમવારે. ભલે તમારે પેપર હોય કે કાંઈ પણ હોય, બરાબર, એ એક કરાવવાનું રહેશે. એ બહુ જરૂરી છે એટલા માટે, બીજું કંઈ નથી. નકર નથી હું આપતો હોમવર્ક, પણ આ બહુ ઇમ્પોર્ટન્ટ છે તમારી માટે. અને થોડીક વારનું જ કામ છે. રિપીટ કરી દો હોમવર્ક એક વખત ફરીથી. દરેક સ્ટુડન્ટનું આવી જવું જોઈએ, ધ્યાન રાખજો. આ ઉધાર બાકી અને જમા બાકી આજે મેં લખાવી એ 10 વખત. મિલકતનો ચાર્ટ, કારણ કે મિલકતનો ચાર્ટ નહીં આવે તો તમને એ જ નહીં ખબર પડે કે તમામ મિલકતમાં શું આવે. બરાબર, મિલકતનો ચાર્ટ જે છે એ 5 વખત અને જવાબદારીનો ચાર્ટ જે છે, જવાબદારી તમને શીખવાડી હતી, એ 3 વખત. બરાબર, આટલું તમારે કરવાનું છે. કાચા સરવૈયા માટે તમને આટલું આવડવું જોઈએ. પહેલાં કાચું સરવૈયું 2 રીતે બને. ખાતાની બાકીમાં પણ તમે ખાતા સ્વરૂપે બનાવી શકો અને પત્રક સ્વરૂપે બને. કેવી રીતે બને? ખાતા સ્વરૂપે અને પત્રક, બેમાં તમારે જે બનાવવું એ બનાવી શકાય. બરાબર, આપણે વારાફરતી બનાવી 2 રીતે. સૌથી પહેલાં દાખલામાં આવી જાય તો ટેક્સ્ટ બુકમાં આવી જાઓ, પેજ નંબર 260. ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 260. દાખલા નંબર 4. કાચું સરવૈયું બનાવવાનું છે. 8 માર્કનો દાખલો હોય, એકદમ ઇઝી દાખલો છે, ધ્યાન રાખજો. આટલું આવડવું જોઈએ તો ઇઝી બની જાય. સ્વાધ્યાય 10 દાખલા નંબર 4. નીચે આપેલી વિગતોના આધારે પ્રવીણ પટેલનું 31/3/2016ના રોજનું કાચું સરવૈયું તૈયાર કરો. હંમેશા કાચું સરવૈયું જે છે ને એ ના રોજનું હોય. પાછળ એવું લાગે ના રોજનું. બરાબર, આપણે આવી રીતે તૈયાર કરવાનું છે. કોના ચોપડે છે પહેલાં એનું નામ? તો શ્રી પ્રવીણ પટેલનું તારીખ 31/3/2016ના રોજનું, આવું શબ્દ પાછળ લખવાનું, રોજનું કાચું સરવૈયું. કયા કયા ખાના પડે એની અંદર કાચા સરવૈયામાં? હું અત્યારે જે બનાવું છું ને એ ખાતા સ્વરૂપે બનાવું છું. કેવી રીતે બનાવું છું? ખાતા સ્વરૂપે. પછી આના પછીનો એક દાખલો આપણે પત્રક સ્વરૂપનો જોશો. બેમાંથી તમે ગમે એ રીત લઈ શકો, બરાબર, પણ બેમાં ડિવાઈડ જ કરવાના છે. અહીંયા આવશે વિગત
પછી અહીંયા લખવાનું ઉધાર બાકી. શું લખવાનું? અથવા તમે વિગત ન લખો, તમે આવી રીતે લખી શકો ઉધાર બાકી, ઉધાર બાકી રકમ, પછી જમા બાકી અને રકમ. એટલે જેની ઉધાર બાકી છે એને કઈ બાજુ લખવાનું? આ બાજુ. અને જેની જમા બાકી છે એને આ બાજુ લખતું. ડિવાઈડ જ કરવાનું. આપણને આટલા આપ્યા ખાતા, કેટલા આપ્યા છે? આટલા ખાતા આપ્યા છે. એમાં જે જમા જતું હશે એને જમા બાજુ, જે ઉધાર થતું હશે એને કઈ બાજુ લેશું? ઉધાર બાજુ. સૌથી પહેલાં વાત કરી શરૂઆતનો સ્ટોક. તો સ્ટોક એટલે ચાલુ મિલકત થાય. સ્ટોક એટલે શું થાય? ચાલુ મિલકત. અને મિલકત શેમાં આવે? હમણે જ કીધું મિલકત શેમાં આવે? ઉધાર. તો મિલકત ઉધાર છે તો ઉધાર બાજુ શરૂઆતનો સ્ટોક. ખાલી તમારે આટલું જ કરવાનું, ઉધાર કે જમા બે બાજુમાંથી એકમાં ટ્રાન્સફર કરવાનું છે. બરાબર. કેટલું છે? 7440. પછી મજૂરી. તો મજૂરી એટલે ખર્ચ થાય. મજૂરી, પગાર, મજૂરી, બરાબર, એ બધું ખર્ચ છે. અને ખર્ચ કેમાં હોય? ખર્ચ ઉધાર. તો ખર્ચ ઉધાર હોય તો અહીંયા મજૂરી કેટલી છે? 4000. ઓલું તમે પાકું કરેલું હોય તો એકદમ ઇઝી પડે. વેચાણ હમણાં જ આવ્યું હતું, યાદ કરો. મૂડી જમા, ઉપાડ ઉધાર, ખરીદી ઉધાર, વેચાણ જમા. વેચાણથી માલ જાય, માલ જાય એટલે વેચાણ જમા. તો વેચાણ જમા છે તો અહીંયા વેચાણ જમા બાજુ. જે રકમ આપી હોય આપણે લખી નાખવાની. કેટલી છે? 48000. સમારકામ ખર્ચ છે. સમારકામ આપણે કરાવી, બરાબર, એ આપણી માટે શું થાય? ખર્ચ છે. અને ખર્ચ બધા કેવા હોય? ઉધાર જ હોય. તો સમારકામ કેટલું છે? સમારકામ 800 રૂપિયાનું. વેરો એટલે આપણે જે ટેક્સ ભરીને એ, બરાબર, તો આપણે ટેક્સ ભરી છીએ, આપણી માટે શું થાય? ખર્ચ થાય. આપણે વેરો ભરી આપણી માટે શું થઈ જાય? ખર્ચ થાય તો ઉધાર. વેરો કેટલો છે? વેરો 600 રૂપિયા. પછી જમીન મકાન શું છે? મિલકત કે જવાબદારી? જમીન મકાન મિલકત. અને મિલકત કેવી હોય? ઉધાર. તો એ મિલકત જમીન મકાન. કેટલા આપ્યા? જમીન મકાન 2400. પછી પ્લાન્ટ મશીનરી પણ આપણી માટે મિલકત છે. યંત્ર કહેવાય આને, પ્લાન્ટ મશીનરી. કેટલી છે? 3000. વીજળી ખર્ચ, બાજુમાં ખર્ચ લખ્યો તે ખર્ચ બધા ઉધાર. મગજમાં બેહાડી જ લેજો, ખર્ચા બધા કેવા હોય? ઉધાર જ હોય. તો વીજળી ખર્ચ, અહીંયા વીજળી ખર્ચ કેટલો છે? વીજળી ખર્ચ 920. પછી મૂડી હંમેશા કેવી? મૂડી સ્ટાર્ટિંગમાં જાય. મૂડી જમા કેટલી? 16000. પછી પગાર, ઓફિસ પગાર ખર્ચ જ ગણાય. પગાર, મજૂરી, પગાર હોય, મજૂરી હોય, રેલવેનું હોય, વીજળી ખર્ચ હોય, સમારકામ હોય, વેરો હોય, આ બધા ખર્ચા છે. યાદ રાખજો. ઓફિસ પગાર કેટલો છે? 1000. પછી પેટન્ટ કોઈને ખ્યાલ છે? પેટન્ટ શું છે? પેટન્ટ મિલકત છે, જવાબદારી છે, શું છે પેટન્ટ? ક્યાંય નામ સાંભળેલું પેટન્ટનું? નહીં સાંભળ્યું હોય તો ઓલું 5-10 વખત લખશો તો નામ સાંભળી લેશો એનું. મિલકતના ચાર્ટમાં અદ્રશ્ય મિલકતમાં આવતું હતું પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ. યાદ આવ્યું? બરાબર. 5 વખત લખશો એટલે ખ્યાલ આમથી આવી જશે. તો પેટન્ટ અદ્રશ્ય મિલકત છે. કેવી મિલકત છે? અદ્રશ્ય. પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક અને કોપીરાઇટ. તો અદ્રશ્ય મિલકતમાં પેટન્ટ એટલે મિલકત છે તો એ કેવી આવે? ઉધાર 400. પછી બેંક સિલક કઈ મિલકત છે? બેંક સિલક, રોકડ સિલક, બેંક સિલક, સ્ટોક, કઈ મિલકત આવે?
चालू मिलकत है तो उधार बैंक सिलक केटली है 1800। पछी बैंक लोन जवाबदारी कहवाय लीधेली लोन कई बाजू आवे जमा बाजू बैंक लोन 1760। पछी आवक मालनु गाड़ा भाड़ू जो आवक मालनु गाड़ा भाड़ू होय के जावक मालनु गाड़ा भाड़ू होय बे तमारी माटे खर्च ज छे। आवक मालनु गाड़ा भाड़ू एनो मतलब शुं थाय तमे ज्यांथी माल मंगावो छो एना माटे तमे जे भाड़ू चूकवो बराबर एने शुं कहेवाय आवक मालनु गाड़ा भाड़ू कहेवाय। दाखला तरीके मैं अमदावादथी माल मंगाव्यो बराबर हवे अहींयाथी हूँ माल लईने आव्यो एना माटे मैं जे भाड़ू चूक्युं ने एने आवक मालनु गाड़ा भाड़ू कहेवाय। शुं कहेवाय एने आवक मालनु गाड़ा भाड़ू। अने माल वेचवुं ने एमां जो कदाच भाड़ू चूकवुं तो एने शुं कहेवाय जावक मालनु गाड़ा भाड़ू। बे होय आवक होय के जावक होय बे धंधा माटे खर्चा ज छे। आवक मालनु गाड़ा भाड़ू होय के जावक मालनु गाड़ा भाड़ू होय बे धंधा माटे शुं छे खर्च। अने बे केवा आवे खर्चो एटले केवा आवे उधार ज आवे याद राखी लेवानुं बराबर। एटले आवक मालनु गाड़ा भाड़ू आवक मालनु गाड़ा भाड़ू 1200 रुपया। पछी खरीदी हमणे ज आव्युं खरीदी केवी उधार खरीदी केटली है 30,000। पछी जावक मालनु गाड़ा भाड़ू को तो हवे जावक मालनु गाड़ा भाड़ू खर्च ज छे माल मोकलायो एना माटे आपणे भाड़ू चूक्युं जावक मालनु गाड़ा भाड़ू खर्च ज छे खर्च होय तो उधार जावक मालनु गाड़ा भाड़ू गांडा भाड़ू ने गाड़ा भाड़ू केटलू 600। देवादार चालू मिलकत देवादार चालू मिलकत में आवे मिलकत एटले उधार देवादार 600। पछी सॉरी 600 नहीं 8000 देवादार 8000 पछी रोकड़ सिलक ए पण मिलकत छे रोकड़ सिलक केटली छे 80। पछी छूटा ओजारो ए पण आपणी माटे चालू मिलकत में आवे छूटा ओजारनो मतलब शुं थाय ओला परचूरण पाना पकड़ तमारी पासे पड्या होय ने धंधानी अंदर नाना मोटा जे मशीन नाना मोटा मशीन होय अथवा तो नाना पाना पकड़ ने एवुं बधुं पड्युं होय एने शुं कहेवाय छूटा ओजारो कहेवाय बराबर। तमारी पासे बीजुं बधुं पड्युं होय करवत छे के हथोड़ी है ने बधुं पड्युं एने छूटा ओजार कहेवाय ई पण मिलकत ज छे। केटला छे 720। लेणदार तमारी माटे जवाबदारी छे जमा आवे लेणदार केटला 3200। परचूरण आवक हमेशा जमा ज होय परचूरण आवक केटली 240। पछी ऑफिस फर्निचर मिलकत छे अहींया आवे ऑफिस फर्निचर 240। अने पागड़ी अदृश्य मिलकत है पण उधार आवे पागड़ी 6000। करो बे बाजुनो सरवाळो सरखो थाय बे बाजुनो सरवाळो केवो थवो जोईए सरखो थवो जोईए आमां याद राखजो बे बाजुनो सरवाळो केवो थवो जोईए सरखो चेक करी जोईजो 74 40 करता जाओ मारी हारो सरवाळो कर नाखो 4000 800 600 2400 3000 920 1000 400 1800 1200 30,000 600 8000 80 720 240 અને 6000 69,200 आ बाजू चेक करी जोई 48,000
16,1760 3200 અને 240 કેટલા આવશે? 69,200. અહીંયા ઉપર એક લીટી, નીચે કેટલી કરવાની? 2. હવે આ જે બનાવ્યું ને એને શું કહેવાય? કાચું સરવૈયું. ઉધાર બાકીવાળું બધું ઉધાર આવે, જમા બાકીવાળું જમા આવે. 8 થી 10 માર્ક મળે આટલું કરવાના. 8 માર્કનો દાખલો હોય, કદાચ આપણે પૂછીએ 7 કે 8 માર્કમાં, તો 7 કે 8 માર્ક મળે આના. ખાલી તમારે ડિવાઈડ જ કરવાનું. જો હું એટલા માટે દાખલો ગણાયો કે તમને ખ્યાલ આવે કે તમને જો મિલકતનો ચાર્ટ આવડતો હોય છે, બોલું એ સાંભળજો, કે કોને મિલકત કહેવાય એ ખબર પડતી હશે, કોને જવાબદારી કહેવાય એ ખબર પડતી હશે, અને એટલી ખબર હોય કે મિલકત બધી ઉધાર આવે, જવાબદારી બધી જમા આવે, તો તમને આ ઇઝી થઈ જશે. આવ તમને ખબર પડે કે જમીન મકાન મિલકત કહેવાય, સમજો, જમીન મકાન મિલકત કહેવાય ને એટલી ખબર હોય કે મિલકત ઉધાર, તો તમે મૂકી શકો. પણ એ ખ્યાલ જ નહીં હોય તો આનો કોઈ અર્થ નહીં રહે. બરાબર.